તત્વાત સૂત્ર ત્રીજા અધ્યાયનો 11મો સૂત્ર ચાલી રહ્યો છે. આ બુકની અંદર 104 પેજ ભાષાંતર જે છે એમાં આ ઋષભ કૂટ સુધી આપણે જોઈ ગયા હતા. હવે આગળ 14 મહાનદીઓ અને એના સિવાય 32 વિજયની 64 નદીઓ અને 12 અંતર નદીઓ, ટોટલ 90 નદીઓ થાય છે. એ કઈ રીતે છે આપણે જોઈએ. જોઈએ તો અહીંયા છે ને એક મેપ આપેલો છે. હવે આમાં જંબુદ્વીપમાં 14 મુખ્ય જે નદીઓ છે એનું સ્થાન બતાવ્યું છે. એમાં આપણે અહીંયા જે ફેમસ છે એ સિંધુ નદી વગેરે, અહીંયાથી આ ગંગા અને અહીંયા સિંધુ, બરાબર છે. આ ભરત ક્ષેત્રમાંથી પાસ થનારી અને ભરત ક્ષેત્રના જે આ પર્વતથી બે હિસ્સા થયા હતા, ઉત્તર અને દક્ષિણ. ફરીથી આ નદીઓના કારણે એ બંનેના 3 હિસ્સા થાય છે, એટલે ટોટલ 6 ક્ષેત્રો થાય છે. એ જે 6 ક્ષેત્રો છે એ 6 ખંડ છે. એટલે આ 6 ખંડ માટે જવાબદાર આ બે નદી ગંગા નદી અને જે છે ને સિંધુ નદી છે. હવે એના સિવાયની કઈ કઈ નદીઓ છે અહીંયા બતાવે છે. જેમ ત્યાં ગંગા અને સિંધુ હતી એમ અહીંયા રક્તવતી અને રક્તા નદી છે, બરાબર છે, ઐરાવત ક્ષેત્રની અંદર. પછી આપણે અહીંયા એ લઘુ હિમવંત પર્વત હતો એમ આના એન્ડ પર, ઐરાવત ક્ષેત્રના એન્ડ પર જે છે એ શિખરી પર્વત છે. હવે અહીંયા તમે જોશો ને તો નદીની વ્યવસ્થા થોડી ખ્યાલ આવે કે આ રૂપ્યકલા નદી છે જે અહીંથી આમ પાસ થઈને આમ જાય છે, પણ અહીંયા એનું નામ થઈ જાય છે નરકાંતા. એટલે રૂપ્યકલા નદી સામે સુવર્ણકળા જે છે ને કુલા નદી, રૂપ્યકુલા નદી અને સુવર્ણકુલા નદી. પછી આ નારીકાંતા, નરકાંતા. અહીંયા મહાવિદ્ય ક્ષેત્રની અંદર આ બાજુથી સિતોદા, આ બાજુથી સીતા. હરિકાંતા, હરિસલીલા, રોહિતાંશા અને રોહિતા. હવે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ જોઈએ તો કેટલી થઈ? તો અહીંયા ગંગા, પછી રોહિતા એટલે 2, હરિસલીલા એટલે 3, સીતા એટલે 4, નરકાંતા એટલે 5, સુવર્ણકુલા એટલે 6 અને રક્તા એટલે 7. લેફ્ટ સાઈડમાં 7 નદી છે, રાઈટ સાઈડમાં એ જ રીતે લેફ્ટ સાઈડમાં 7 નદી છે. એટલે એ રીતે ટોટલ મુખ્ય 14 નદીઓ થઈ, બરાબર છે. હવે જરાક જે છે ને એ 12 જે અંતર નદીઓ છે એની વાત આપણે જોઈએ તો એમાં જોશે તો અહીંયા છે ટોટલ જે છે ને આ જે ઝિગઝેગ કરેલું છે એ માઉન્ટેન રેન્જીસ છે, એટલે પર્વતો છે. એટલે અહીંયા 4 પર્વતો થયા અને એ 4 પર્વતોની વચ્ચે 3 આ અંતર નદી છે. એવી 3 અંતર નદી જેમ અહીંયા છે એમ અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. એટલે 3 4 12 એટલે 12 અંતર નદીઓ છે. અને નદી અને પર્વતની વચ્ચેનો જે ક્ષેત્ર છે એ જે છે ને એક વિજય કહેવાય. એટલે ટોટલ વિજયો કેટલી થઈ? તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું આવશે, 1 2 3 4 વગેરે એમ ગણતા ગણતા આમ પૂરી આખે આખી 32 વિજયો થશે. કારણ કે 8 વિજયો અહીંયા છે, 8 અહીંયા છે, 8 અહીંયા છે અને 8 અહીંયા છે. એટલે 8 4 32, 32 વિજયો થઈ.
બરાબર છે. એટલે આ 12 જે છે એ અંતર નદીઓ છે. તો આ રીતે જે અહીંયા બતાવ્યું કે જે છે ને એ 14 છે એ મહાનદીઓ આપણે જોઈ, 32 અંતર નદીઓ જોઈ. હવે 32 વિજય છે, હરેક વિજય છે ને એ ભરત ક્ષેત્રની જેમ જ છે, કાં તો ઐરાવત ક્ષેત્રની જેમ છે, જેની અંદર 6 ખંડ છે. તો 6 ખંડને કરવા માટે 2 નદી જોઈએ, એક પર્વત જોઈએ અને બાકી 2 નદીઓ જોઈએ, તો 6 ખંડ થાય. એટલે હરેક વિજયની અંદર 2 નદીઓ હશે. એટલે 32 વિજયની અંદર 2 નદીઓ ગણીએ તો ટોટલ 64 નદીઓ ત્યાં થાય અંદર અંદરમાં. એટલે 14 પ્લસ 64 પ્લસ 12 એટલે ટોટલ 90 નદીઓ થાય. હવે એક એક નદી છે એનું વર્ણન અહીંયા કર્યું છે, અહીંયા આપેલું છે એટલે હું વાંચી જાઉં છું, બાકી આપણે મેપમાં એનું લોકેશન જોઈ ગયા છે. સૌથી પહેલા આપણે અહીંયાથી ચાલુ કરીએ તો કે ગંગા નદી છે ને એ લઘુ હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી પૂર્વ તરફથી નીકળીને ભરત ક્ષેત્રમાં પૂર્વ દિશામાં ચાલી પોતાના 14,000 નદીઓના પરિવાર સાથે, એટલે એને જોઈન્ટ થતી કેટલી નદીઓ છે તો કે 14,000 બીજી નાની નાની નદીઓ એને જોઈન્ટ થાય, પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. બરાબર છે. જેમ અહીંયા છે કે ગંગા નદી છે, જો અહીંયા રાઈટ, તો એ જે છે ને એ ગંગા નદી આ પદ્મદ્રથી સ્ટાર્ટ થાય છે અને પદ્મદ્રથી સ્ટાર્ટ થઈને ભરત ક્ષેત્રને ક્રોસ કરે છે. આ પદ્મદ્ર છે ક્યાં તો કે આ લઘુ હિમવંત પર્વતમાં છે. તો આ લઘુ હિમવંત પર્વત જે છે એમાં વચ્ચે પદ્મદ્ર અને ત્યાંથી સ્ટાર્ટ થાય છે ગંગા નદી અને છેલ્લે લવણ સમુદ્રમાં જઈને ભળે છે. અને રસ્તામાં એને કેટલી નદીઓ મળે છે તો કે 14,000 નદીઓ એની સાથે મિક્સ થાય છે, ભેગી થાય છે, નાની નાની. બરાબર છે. એટલે પદ્મદ્રમાંથી જે છે ને પૂર્વ તરફ, કેમ કે આ સાઈડ પૂર્વ છે. હવે એ જ રીતે સિંધુ છે તો એનું ઓપોઝિટ આવશે, એટલે સિંધુ નદી છે લઘુ હિમવંત પર્વતના પદ્મદ્રમાંથી એ પણ નીકળે છે, પણ પશ્ચિમ તરફ નીકળે છે, ભરત ક્ષેત્રમાં પાસ થાય છે. બરોબર છે. પશ્ચિમ દિશામાં ચાલે છે અને પોતાની 14,000 નદીઓ સાથે પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. થોડાક ઉપર જઈએ તો રોહિતાંશ નદી એ લઘુ હિમવંત પર્વતના પદ્મદ્રમાંથી ઉત્તર તરફ નીકળીને હિમવંત ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં ચાલીને 28,000 નદીઓના પરિવાર સાથે પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. અને એ જ રીતે રોહિતા છે એ જે છે ને પૂર્વની સાઈડ આવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો પદ્મદ્રહમાંથી જ નીકળેલી આ જુઓ, આ પદ્મદ્રહ છે એમાંથી જ નીકળેલી આ રોહિતાંશા નદી એ જે છે પશ્ચિમમાં જે છે ને જઈને લવણ સમુદ્રમાં મળે છે. એ જ રીતે એ રોહિતા છે એ પણ શું કહેવાય કે પદ્મદ્રમાંથી, એક મિનિટ, એ પદ્મદ્રહ છે ને મહાપદ્મદ્રહ હશે લગભગ, અહીંયાથી નીકળીને અહીંયા આવે છે. બરાબર છે. મહાપદ્મદ્રહમાંથી મહાહિમવંત પર્વતને ત્યાં મહાપદ્મદ્રહ જે છે, બરાબર છે. એટલે આ જે રોહિતા છે એ અહીંયાથી નથી નીકળી રહી, પદ્મદ્રહમાંથી અહીંયાથી નથી નીકળી રહી, પરંતુ જે આ છે અહીંયા, બરોબર છે, હિમવંત ક્ષેત્ર પછી તો અહીંયા મહાપદ્મદ્રહ છે, મહાપદ્મદ્રહમાંથી નીકળીને એ રોહિતા નદી જે છે ને લવણ સમુદ્રમાં જઈને મળે છે. હવે આનું છે ને ડિસ્ટન્સ બહુ ઓછું હતું, આનું ડિસ્ટન્સ ઘણું છે. એટલે આમાં ટોટલ 14,000 નદીઓ ભેગી થઈને જે છે ને એ લવણ સમુદ્રમાં મળતી હતી, અને હવે અહીંયા જે છે એ 28,000 નદીઓ આની સાથે મળે છે, રોહિતા નદી સાથે, અને છેલ્લે એ લવણ સમુદ્રની અંદર નીકળે છે. એટલે આ પદ્મદ્રહમાંથી નીકળી અને આ મહાપદ્મદ્રહમાંથી, અને આ જે ક્ષેત્ર છે, બરોબર છે, એ ક્ષેત્ર કેવું છે તેનું નામ આપ્યું કે જે છે ને શું કહેવાય કે જે મહાહિમવંત પર્વત છે એ છે ને મહાહિમવંત પર્વત છે. એટલે પદ્મદ્રહ હતું એ લઘુ હિમવંત પર્વતમાં હતું, અને મહાપદ્મદ્રહ છે મહાહિમવંત પર્વતની અંદર છે.
બરાબર છે. હવે એના પછીની જે નદીઓ છે એનું પણ વિવરણ 1 by 1 આપેલું છે. બરાબર છે. પાંચમી નદી છે 14 માંથી એ છે હરિકાંતા નદી. એ હરિકાંતા નદી મહાહિમવંત પર્વતમાંથી એટલે હમણાં આપણે જે જોયું એના પદ્મદ્રહમાંથી નીકળીને જે છે ને એ ઉત્તર તરફ નીકળી અને હરિવર્ષ ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં, બરોબર છે, કેમ કે એના પછીનું હરિવર્ષ ક્ષેત્ર આવશે. તો એ હરિકાંતા નદી છે, તમે જુઓ તો હરિકાંતા નદી આ જે છે ને આ આખું ક્ષેત્ર એમાંથી પાસ થઈને, બરોબર છે, એ હરિકાંતા નદી આ મહાપદ્મદ્ર માંથી નીકળે છે. મહાપદ્મદ્ર માંથી બે નીકળે છે, એક રોહિતા અને એક આ હરિકાંતા નદી, બરોબર છે, અને લવણ સમુદ્રમાં જઈને મળે છે. અને એ ક્ષેત્રનું નામ શું છે? એ ક્ષેત્રનું નામ બતાવ્યું કે એ હરિવર્ષ ક્ષેત્ર છે. અને હવે હરિ જે છે ને સલીલા નદી છે. તો એ આગળનો જે શું કહેવાય કે એ તિગીચ્છ ગ્રહ એનું નામ છે આગળના ગ્રહનું. તો એ રીતે તિગીચ્છ ગ્રહમાંથી આ હરિસલીલા નદી નીકળે છે, જે હરિવર્ષ ક્ષેત્રમાંથી પાસ થાય છે. અને તિગીચ્છ ગ્રહમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાંથી એ જે છે નીકળતી નદી આ સિતોદા છે. પછી એના પછીનું ગ્રહ જે છે એ કેસરી ગ્રહ છે. એ કેસરી ગ્રહમાંથી નીકળીને જે સીતા નદી જે છે ને એ લવણ સમુદ્રમાં મળે છે. હવે ક્ષેત્ર વધવાના કારણે એની અંદર ભળતી નદીઓ એ વધારે હોય છે, બરાબર છે. એટલે અહીંયા હરિકાંતા નદીમાં 56,000 અને હરિસલીલા નદીમાં 56,000 નદીઓ ભળે છે. સીતા અને સિતોદાની અંદર તો એ 84,000 એટલે 84,000 ને 84,000 બંનેમાં સિતોદા અને સીતા નદીમાં ભળે છે. પછી એ જ રીતે નારીકાંતા હવે ફરીથી ઓછું થતું જશે, બરોબર છે. એમાં જે છે ને 56,000 ને 56,000 અને ત્યાં કેસરી ગ્રહ નામ છે. અને એના પછીનો જે છે ને ગ્રહ છે એ મહાપુંડરીક ગ્રહ છે, બરાબર છે. અને આ મહાપુંડરીક નામ છે એનો મતલબ એના પછીનો જે છે લગભગ પુંડરીક હશે. તો એ જ રીતે હા બસ પુંડરીક ગ્રહમાંથી નીકળે છે. અને રક્તાવતી જે છે છેલ્લી, બરોબર છે, રક્તા અને રક્તાવતી, તો એ બંને જે છે એ પુંડરીક ગ્રહમાંથી એટલે પુંડરીક ગ્રહમાંથી 3 નીકળે છે. જેમાં આપણે અહીંયા પદ્મદ્રહમાંથી 3 નીકળી એમ અહીંયા પુંડરીક ગ્રહમાંથી પણ 3 નીકળે છે, બરાબર છે. તો આ રીતે ટોટલ એ જે છે 14 નદીઓ છે, બરોબર છે. છેલ્લી જે બે નદીઓમાં એ 14,000 નદીઓ ભેગી થાય છે, બરોબર છે. હવે આ બધી નદીઓનો કુલ પરિવાર જે છે ને 56,000 થયું. 56,000 વિચાર 5,60,000 થયું. આ વિધેયમાં જે છે એ 14,000 ના પરિવાર વાળી 64 નદીઓ છે. કેમ કે નાની જે નદીઓ છે બધી 14,000 વાળી છે. એટલે 14,000 વાળી જે છે ને 64 નદીઓ છે. એટલે 64 ગુણ્યા 14,000 એટલે 8,96,000 જે છે નદીઓ થઈ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં, બરાબર છે. મહાવિદ્યમાં 12 અંતર નદીઓ છે જે આપણે જોઈ. એટલે આ રીતે જંબુદ્વીપમાં એ પેલી 14 નદીઓ તો ખરી, એના પરિવારની અંદર બીજી નાની જે છે 5,60,000 નદીઓ, પછી પેલી 64 નદીઓ ઇન્ટુ 14,000 કર્યું એટલે એ 8,96,000 નદીઓ, અને આ વચ્ચેની જે છે ને 12 નદીઓ એટલે ટોટલ જે છે એ 14,56,090 નદીઓ છે, બરોબર છે. ખાલી ક્યાં? તો કે જંબુદ્વીપમાં, બરોબર છે. હવે ગંગા નદીનો જ્યાં સમુદ્ર સાથે સંગમ થાય છે, એટલે ગંગા નદી સમુદ્ર સાથે છેલ્લે જ્યાં ભળે છે ત્યાં માગધ નામે તીર્થ છે, બરાબર છે. અને સિંધુનો સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં પ્રભાસ નામે તીર્થ છે. અને બંને તીર્થોની વચ્ચે વરદામ નામે તીર્થ છે. આપણે બોલીએ છે ને ક્ષીરોદક ગંગા આણી માગધ વરદામના પાણી, બરોબર છે. હવે
જે છે ને તીર્થ એટલે અહીંયા શું છે કે કોઈ તીર્થ સ્થાન નહીં, પરંતુ સમુદ્રમાં ઉતરવાનો માર્ગ. બરોબર છે. અહીંયા તીર્થ એટલે શું છે? સમુદ્રમાં ઉતરવાનો એટલે કે નીચે જવાનો માર્ગ. ત્યાં પણ પાણી છે, ત્યાંથી પાણી લાવીને ભગવાનને નવડાવે છે ઇન્દ્ર મહારાજા અને બીજા દેવતાઓ પણ. તો આ તીર્થ અહીંયા આ રીતે છે. હવે આ થઈ ગયા તીર્થો. હવે છે ને બિલો. એટલે આપણે બિલની વાત થઈ ને, તો વૈતાડ્ય પર્વતની દક્ષિણ દિશામાં, વૈતાડ્ય પર્વતની જે દક્ષિણ દિશામાં એટલે નીચેની સાઈડ, આપણી મેપ થી જોઈએ તો નીચેની સાઈડ ગંગા અને સિંધુના પૂર્વ અને પશ્ચિમ કાંઠા ઉપર, એટલે ગંગા અને સિંધુ નદીનું જે છે ને પૂર્વ અને પશ્ચિમનો જે કાંઠો છે ત્યાં 9 બિલો છે. બરાબર છે. આથી બિલ એટલે ગુફા. આથી કુલ 36 બિલો થયા. બરોબર છે. કેમ કે વૈતાડ્ય પર્વતની જે છે ને દક્ષિણ દિશામાં, અને એમાં પણ ગંગા અને સિંધુના પૂર્વ અને પશ્ચિમ કાંઠા ઉપર, એટલે શું કહેવાય કે જો તમને મેપમાં બતાવું, હવે આ વૈતાડ્ય પર્વત છે. હવે અહીંયા ગંગા છે, અહીંયા નદી જે છે ને સિંધુ છે. બરાબર છે. હવે ગંગા નદીની પૂર્વ પશ્ચિમ એટલે આ અને આ કિનારો, અને સિંધુ નદીની પણ આ અને આ કિનારો, બધી જગ્યાએ 9 એટલે અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 9, ટોટલ 9 4 36, 36 બિલ કે ગુફાઓ છે. બરાબર છે. કેમ કે એ પર્વતોમાંથી જે છે ને વચ્ચે નદી પાસ થાય છે, તો એ ગુફાઓ પર્વતમાં જ રહેવાની. બરાબર છે. એટલે એક્ઝેક્ટલી શું કહેવાય કે એ અહીંયા, એક મિનિટ, એટલે આમ છે ને પર્વતને ત્યાં જ ગુફા રહેવાની. બરાબર છે. અહીંયા તો જમીન છે આખી. આ પર્વતને બંને બાજુ જે છે ને, અને નદીની બંને બાજુ, નદીની લેફ્ટ અને રાઈટ, અને જે છે ને આ પર્વતમાં બરોબર છે, એ ટોટલ અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 9, ટોટલ 36 ગુફાઓ થશે. બરોબર છે. એટલે વૈતાડ્ય પર્વતમાં જ છે, અને એમાં પણ જે છે ને ગુફાઓ સ્ટાર્ટ ક્યાં થાય છે તો કે દક્ષિણ દિશામાં, એટલે નીચેની સાઈડ છે. બરોબર છે. એટલે થશે શું તો કે એ બિલો છે ને, બિલો બધા, એનું એરેન્જમેન્ટ કેવું હશે તો હું જરાક ડોટ્સ કરીને બતાવું કે કેવું છે. જો આ વૈતાડ્ય પર્વત આખું છે, એ વૈતાડ્ય પર્વતનું આ ઉપરની સાઈડ નો ભાગ છે ઉત્તરનો કહેવાય, નીચેનો દક્ષિણનો. તો દક્ષિણમાં બિલો છે, એટલે આ જે બિલ છે ને એ ક્યાંથી ગણાશે તો અહીંયા, અહીંયા એક, અહીંયા એ જ રીતે બીજો હશે બાજુમાં, ત્રીજો ના ચોથો. બરોબર છે. એકદમ એક્ઝેક્ટ નહીં બનાવી શકું હું. એ જ રીતે અહીંયા પણ ટોટલ 9, અહીંયા પણ 9 હશે. આ સાઈડમાં પણ અહીંયા જે છે ને બાજુમાં 9 બિલ, અહીંયા ટોટલ 9 બિલ. એ બિલ પાસ થશે કે આ ગુફામાં, આ રીતે અંદર. તો એવા જે છે ને ટોટલ 9 4 36, 36 બિલો છે. બરાબર છે. અને છઠ્ઠા આરામાં જે છે ને મનુષ્યો આ બિલોમાં વસે છે. આ પ્રમાણે ભરત ક્ષેત્રનું સામાન્ય વર્ણન જે છે એ પૂરું થાય. બરોબર છે. હવે જે ભરત ક્ષેત્ર ક્રોસ કરીને સીધું જે પર્વત આવે છે લઘુ હિમવંત પર્વત, તો ભરત ક્ષેત્ર પછી લઘુ હિમવંત પર્વત છે. આ પર્વત ઉપર આપણે જોયું કે સામે ઉપર જ જે છે ને પદ્મ નામે દ્રહ છે, એટલે પાણીનો ધરો છે, એટલે પાણીને ધારણ કરનાર એક મોટો પોન્ડ જેવો. બરોબર છે.
આ દ્રહમાં અને બહુ મોટો પણ છે જેમાંથી આટલી મોટી નદીઓ નીકળે છે. આ દ્રહમાં પૃથ્વીકાયનું બનેલું મોટું કમળ છે. બરોબર છે. એટલે કમળ છે પરંતુ ઓરિજિનલ કમળ જે છે ને વનસ્પતિ કાય વાળું એ નહીં, પણ પૃથ્વીકાયનું બનેલું મોટું કમળ છે. એ કમળની કર્ણિકામાં જે છે ને શ્રીદેવીનું ભવન છે, એટલે વચમાં. અને તેમાં જે છે એ શ્રીદેવી રહે છે. બરાબર છે. હવે આ શ્રીદેવી એટલે લક્ષ્મી જ છે કે બીજી દેવી ખબર નહીં, કેમ કે મેં સાંભળેલું છે કે શ્રીદેવી ને લક્ષ્મી દેવી જુદા છે, અને કદાચ એક પણ હોઈ શકે, કેમ કે લક્ષ્મીને પણ શ્રીદેવી તરીકે કહેવાય છે. એટલે લગભગ આ લક્ષ્મી દેવી છે, ખબર નહીં હવે. તથા તે પર્વત ઉપર જે છે એ 11 કૂટો છે, એટલે શિખરો છે. બરાબર છે. આ જે લઘુ હિમવંત પર્વત છે એમાં શિખરો ટોટલ 11 છે. આમ તો નાના નાના શિખરો જે છે ને બીજા કદાચ હશે, પરંતુ મુખ્ય જે ગણી શકાય એવા એ કૂટો કે શિખરો 11 છે. એમાં પેલા સિદ્ધાયતન નામના કૂટમાં, લગભગ આપણે પેલા વાંચ્યું હતું કે સિદ્ધાયતન નામનો કૂટ છે, જેની અંદર જે છે ને સિદ્ધ આયતન એટલે જે છે ને એ રહેવાનું સ્થાન, તો એ સિદ્ધ મંદિર એટલે કે શું કહેવાય કે એટલે કુટુંબનું નામ સિદ્ધાયતન છે, એની અંદર સિદ્ધાયતન છે. સિદ્ધાયતન એટલે જીન મંદિર, અને એમાં દરેક દિશામાં 27 એટલે 27 ચોક 108 પ્રતિમાઓ છે. બરોબર છે. અને આખો પર્વત જે છે એ સોનાનો છે, સુવર્ણનો છે. બરાબર છે. હવે આમાં 56 અંતર્દ્વીપોની વાત આવે છે, જે આપણે જોઈએ. કેમ કે આ છે ને લઘુ હિમવંત પર્વત થી સ્ટાર્ટ થાય છે, એટલે એનું વર્ણન અહીંયા આપ્યું છે. એટલે આ થઈ ગયું આપણું શું કહેવાય જંબુદ્વીપ, વચ્ચે મેરુ પર્વત છે, અહીંયા ભરત ક્ષેત્ર આપણે જોયું, ઐરાવત. આ બધા જે છે ને મેઝરમેન્ટના હિસાબે નથી બનાવ્યા, પણ સમજવા માટે થોડાક જે છે ને આમથી આમ માપ કરેલા છે. આ લઘુ હિમવંત પર્વત થઈ ગયો. અને લઘુ હિમવંત પર્વતની નજીકમાંથી જ બરોબર છે અહીંયા શું કહેવાય કે 8 નીચા 7 હશે ને? હા બરોબર. અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7 અને અહીંયા 7. એન્ડ 7 8 56 અંતર્દ્વીપો છે. એમાં જે છે ને એટલે આ બધા જ લવણ સમુદ્રના જે છે ને સમુદ્રમાં રહેલા છે, પણ વચ્ચે વચ્ચે આ રીતે દ્વીપો છે, એટલે આઇલેન્ડ્સ છે. અને આઇલેન્ડ્સ નો પણ માપ તમે જુઓ તો પેલો જે નજીક છે જંબુદ્વીપ થી, એ નાનો છે. એના કરતા દૂર દૂરના જે છે ને આઇલેન્ડ્સ જેમ આગળ જઈએ એમ એ મોટા થતા જાય છે. એટલે મોટા મોટા આઇલેન્ડ જે છે દૂર છે. એટલે 7 4 28 ઉત્તરમાં અને 28 દક્ષિણમાં, એમ ટોટલ 56 અંતર્દ્વીપો છે. બરોબર છે. એટલે લખ્યું કે લઘુ હિમવંત પર્વતથી ગજદંતના આકારની એટલે હાથીના દાંતની જેમ ચોડું હોય, અને પછી નજીક આવો તો જે છે ને પોઇન્ટેડ થાય. એ 4 દાઢા નીકળે છે, એટલે દાઢાનો આકાર નીકળે છે. તેમાં 2 દાઢા તે પર્વતના પૂર્વ છેડાથી નીકળે છે. આ સાઈડ પૂર્વમાંથી 2 દાઢા નીકળે છે. બરાબર છે. આ જે છે ને પૂર્વ થયું, આ પશ્ચિમ થયું. પૂર્વમાંથી 2 દાઢા નીકળે છે, અને પશ્ચિમમાંથી 2 દાઢા નીકળે છે. એ જ રીતે શિખરી પર્વતમાં પણ સમજી લેવાનું, જે ઐરાવત ક્ષેત્રથી ડાયરેક્ટ આપણે જેમ ભરત ક્ષેત્રથી ડાયરેક્ટલી અટેચ્ડ છે લઘુ હિમવંત પર્વત, એમ ઐરાવત ક્ષેત્રથી ડાયરેક્ટલી અટેચ્ડ છે શિખરી પર્વત બોર્ડર ઉપર. બરાબર છે. અને 2 દાઢા પશ્ચિમ છેડાથી નીકળીને લવણ સમુદ્રમાં આવે છે. દરેક દાઢા ઉપર 7 દ્વીપો હોવાથી કુલ 28 દ્વીપો થાય છે. એ જ રીતે 28 દ્વીપો એ શિખરી પર્વતને ત્યાંથી નીકળે છે, એટલે ટોટલ 56 અંતર્દ્વીપો એ ગણાય છે. બરોબર છે. હવે કઈ રીતે નીકળે છે અને ક્યાં ક્યાં જાય છે એ અહીંયા જરાક આપ્યું છે. બરોબર છે. એટલે મેઝરમેન્ટ એક તો આપ્યું છે અહીંયાથી આખે આખું કેટલું છે તો 8400 યોજન એટલે 8400 આ તો 8400 યોજન લાંબી જે છે ને આ દાઢા છે. એની અંદર 7 અંતર્દ્વીપો આ રીતે આપેલા છે.
બરોબર છે, અને એનો પણ જે છે ને મેઝરમેન્ટ આપ્યો છે. લઘુ હિમવંત પર્વતની નજીકમાંથી નીકળ્યું છે અને કેટલા કેટલા યોજન છે એ પણ આપ્યું છે. આમાં ક્લેરિટી જરાક ઓછી છે, મારે બુકમાં જોવું પડશે. ઠીક છે, મેઝરમેન્ટ તો બુકમાં જોઈ શકાશે. અહીંયા પર થોડું થોડું આપેલું હશે એટલે એના પરથી ખ્યાલ આવ્યું છે. એટલે અહીંયા બતાવ્યું કે શિખરી પર્વત થી પણ જે છે ને એ રીતે 28 દાડા નીકળે છે. બરોબર છે, જે છે ને 4 દાડા નીકળે છે, એમાં 28 અંતરદ્વીપો છે. આમ કુલ 56 દ્વીપો છે. આ દ્વીપો લવણ સમુદ્રની અંદર હોવાથી અંતરદ્વીપો કહેવાય છે, એટલે આઇલેન્ડ કહેવાય છે. અંતરદ્વીપોમાં રહેલા યુગલિકો, હવે આ આઇલેન્ડમાં રહે છે કોણ? તો કે મનુષ્યો જ રહે છે, પણ કયા? એટલે મુખ્ય મનુષ્યો, બીજા પણ હશે જાનવરો, પણ મુખ્ય મનુષ્યો છે. અને એમાં શું કહેવાય કે એ યુગલિકો છે. મનુષ્યો પણ કયા પ્રકારના? તો યુગલિકો. જ્યાં યુગલિક રહેતા હોય ને એને અકર્મભૂમિ કહેવાય. બરાબર છે. જ્યાં યુગલિકો ના હોય, કાં તો જે છે ને શું કહેવાય કે જ્યાં મનુષ્યો હોય પણ જ્યાં અસી મસીને કૃષિ એ થતું હોય, તો એ કર્મભૂમિ કહેવાય, એને યુગલિક ભૂમિ ન કહેવાય, કાં તો યુગલિક નું સ્થાન ન કહેવાય. તો અહીંયા તો કાયમ માટે આપણે અહીંયા તો શું છે કે કાળ બદલાય એટલે યુગલિકો નાશ પામે, અને એટલે યુગલિકનો કાળ નાશ પામે એટલે જે છે ને સામાન્ય મનુષ્યો જે કર્મ કરે અસી મસી કૃષિના, એવા જે છે ને એ ઉત્પન્ન થાય, અને એમાં જ આગળ જઈને શું કહેવાય કે ધર્મની પણ જે છે ને ધર્મ શાસન વગેરે પણ એમાં જ પ્રવર્તતું હોય. પણ જ્યાં શું કહેવાય કે એ યુગલિકો જન્મે છે મનુષ્ય, અને જ્યાં અલગ અલગ પ્રકારના કલ્પવૃક્ષ વગેરે છે, તો એ સ્થાનો અને જ્યાં કાયમ ખાતે છે એ કાયમ માટે જે છે ને એ અકર્મ ભૂમિ ગણાય છે. તો આ બધા અંતરદ્વીપો છે એ અકર્મ ભૂમિ છે. એટલે અંતરદ્વીપમાં રહેલા યુગલિકો કેવા છે? તો કે 800 ધનુષ્યની ઊંચાઈ વાળા, એટલે એમની હાઈટ છે એ 800 ધનુષ છે. બરોબર છે. પછી એ પલ્લુપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્ય વાળા, એટલે એમનું આયુષ્ય પલ્લુપમનો અસંખ્યાતમો ભાગ છે. બરોબર છે. અને એ એક દિવસના શું કહેવાય કે આંતરે એ આહાર કરનારા છે, એટલે એક એક દિવસ છોડીને એ ભોજન લેનારા છે. બરોબર છે. એ પણ ભોજન એમને કલ્પવૃક્ષથી મળે. પછી એમની પાસળીઓ કેટલી છે રિબ્સ? તો કે 64 છે, એટલે એ જે છે ને 64 છે. પછી આયુષ્યના 6 મહિના બાકી હોય ત્યારે એક જોડલાને સ્ત્રી પુરુષને યુગલને જન્મ આપે છે. અને જે છે ને એમનું શું કહેવાય કે એ પાલન એ જે છે ને 79 દિવસ, એટલે એ 80 માં એક ઓછો, એટલે 79 દિવસ છે એ અપત્યનું જે છે ને પાલન કરનારા હોય છે. આ યુગલિક ભૂમિની વાત થઈ. હવે એ જ રીતે આગળનું જે ક્ષેત્ર છે એના પછીનું ક્ષેત્ર, એનું નામ છે હિમવંત ક્ષેત્ર અથવા તો હેમવત ક્ષેત્ર. બરોબર છે. તો હિમવંત પર્વત પછી હેમવત ક્ષેત્ર આવેલું છે. બરાબર છે. કેમ કે આમાં જે છે ને બરાબર છે. એટલે આ ક્ષેત્રની વાત થાય છે, હિમવંત ક્ષેત્ર.
આ લઘુ હિમવંત પર્વતની વાત થઈ, ત્યાંથી જે છે ને બધી ડાળાઓ નીકળી, એના પછીનું જે ક્ષેત્ર છે એ હિમવંત ક્ષેત્ર છે. બરોબર છે. પછી હરિવર્ષ, પછી મહાવિદેહ, પછી રમ્યક, અને પછી હિરણ્યવન. તો એ રીતે 1 by 1 ક્ષેત્રો બધા આવશે, અને વચ્ચે વચ્ચે પહાડો જે હશે એનું વર્ણન આવશે. તો કહે છે કે હિમવંત પર્વત પછી હિમવત ક્ષેત્ર આવેલું છે, તેના બરાબર મધ્યમાં એટલે વચમાં વૈતાડ્ય પર્વત આવેલું છે. બરાબર છે. હિમવંત પર્વત પછી જે છે ને એ હિમવત ક્ષેત્ર આવ્યું છે, એટલે લઘુ હિમવંત પર્વત. એના પછી હિમવત ક્ષેત્ર હશે, તેના બરાબર વચ્ચે, કેમ કે એના પણ બે ભાગ કરવા માટે વૈતાડ્ય પર્વત, અને તે વૃત્ત એટલે કે ગોળાકારે હોવાથી વૃત્ત વૈતાડ્ય કહેવાય છે. બરોબર છે. વચમાં જે છે ને વૈતાડ્ય પર્વત છે એ વૃત્ત વૈતાડ્ય કહેવાય છે. એટલે વૈતાડ્યની આખી રેન્જ નથી, પણ વચ્ચે જે છે એ ગોળાકારે છે, જેની આસપાસથી નદી પાસ થાય છે. બરોબર છે. તો ગોળાકારે વચ્ચે વૃત્ત વૈતાડ્ય છે, એની આસપાસ સુંદર પદ્મ વેદિકા અને બગીચો છે. આસપાસમાં શું છે તો કે વેદિકા છે અને બગીચો છે, જેનું નામ છે પદ્મ વેદિકા, અને બગીચાનું નામ નથી આપ્યું. તથા તેના માલિક દેવનો જે છે ને પ્રાસાદ છે, એટલે કે એનું ઘર કે મહેલ. એટલે આ પદ્મ વેદિકા અને બગીચાનો જે માલિક દેવ છે એનું ઘર પણ ત્યાં આવેલું છે, મહેલ. અને અહીંયાથી બે નદીઓ જે પાસ થાય છે એ રોહિતાંશા અને રોહિતા, આપણે બે જોઈ ગયા. રોહિતાંશા નદી પદ્મદ્ર માંથી ઉત્તર તરફ જાય છે, અને આગળનો જે દ્ર છે, નેક્સ્ટ જે માઉન્ટેન છે, બરોબર છે, જે મહાપદ્મદ્ર છે ત્યાંથી દક્ષિણ તરફ આવતી જે છે ને રોહિતા નદી છે, અને અહીંયા જે છે ને રોહિતાંશા નદી છે. એટલે અહીંયા લખ્યું કે જે છે ને રોહિતાંશા નદી પદ્મદ્ર માંથી ઉત્તર તરફ નીકળશે, એટલે ઉપરની તરફ જશે, ને આગળ જતા હિમવત ક્ષેત્રના વૃત્ત વૈતાડ્ય છે ને ત્યાંથી, એટલે એ ગોલ છે ને પર્વત, ત્યાંથી નદી આમ પાસ થશે, પણ પર્વતની એકદમ ટચ નથી. કેટલી દૂર છે તો ત્યાં લખ્યું કે 2 ગાંવ દૂર રહીને, એટલે એનું ડિસ્ટન્સ છે ને 2 ગાંવનું છે, ટચ નથી. તો 2 ગાંવ દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળે છે, અને લવણ સમુદ્રને ત્યાં મળે છે. અને રોહિતા નદી છે એમાં આ હિમવંત પર્વત જે છે આગળ આના પછીનો, ત્યાં એમાં મહાપદ્મદ્ર છે, એમાંથી નીકળીને દક્ષિણ દિશા તરફ વહે છે. આગળ જતા વૃત્ત વૈતાડ્યથી 2 ગાંવ દૂર રહીને પૂર્વ દિશા તરફ વળીને આ સાઈડ, ઓકે, પૂર્વ આ સાઈડ છે, એટલે પેલી પશ્ચિમમાં જાય છે, આ પૂર્વમાં જાય છે, અને આ લવણ સમુદ્રને મળે છે. બરોબર છે. આ ક્ષેત્રમાં સદા, અચ્છા, હવે આ આખો ક્ષેત્ર છે એ ક્ષેત્ર કેવો છે તો કે એ પણ અકર્મ ભૂમિ છે, અને એ ક્ષેત્રની અંદર હંમેશા અવસર પીણી કાળનો જે ત્રીજો આરો હોય એના જેવો જે છે ને કાળ હોય છે. અને ત્યાંના જે યુગલિકો છે, બરોબર છે, એ એક દિવસના અંતરે આહાર લે છે, એ પણ કેટલું, આંબળા જેટલું. બરોબર છે. આયુષ્ય એમનું એક પલ્યુપમનું છે, એટલે અંતરજીપ કરતા અસંખ્ય ગણું આયુષ્ય છે એમ. કેમ કે ત્યાં પલ્યુપમનો અસંખ્યાતમો ભાગ હતો, અહીંયા પલ્યુપમનું આયુષ્ય છે. અને શરીરની ઊંચાઈ જે છે એમની 1 ગાંવ છે. બરોબર છે. કેમ કે પેલા બીજા ત્રીજા આરામાં આપણે અહીંયા એ શું કહેવાય કે યુગલિક કાળ છે, પણ ત્રીજો આરો સૌથી શું કહેવાય કે યુગલિક કાળમાં કમ્પેરિઝનમાં બધી વસ્તુ ઓછી હોય છે. યુગલિકને કમ્પેર કરીએ તો પેલા આરાની અંદર જે છે એ વધારે હોય છે. તો અહીંયા ત્રીજા આરા જેવો જે છે ને કાળ હોય છે. બરોબર છે. અને હવે મહાહિમવંત પર્વત, તો આના પછીનો પર્વત હિમવત ક્ષેત્ર પછી ઉત્તર દિશામાં મહાહિમવંત પર્વત છે, તેના ઉપર મધ્ય ભાગમાં મહાપદ્મદ્ર છે, તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર જેમ અહીંયા શ્રીદેવી હતી એમ ત્યાં હ્રીદેવી છે. બરોબર છે. તમને ખ્યાલ હોય તો જે છે ને આપણે બૃહદ શાંતિ, મોટી શાંતિની અંદર ઓમ હ્રી શ્રી બોલીએ છીએ ને, ત્યાં રીમ નથી, રી છે, તો એ આ દેવી.
રી અને શ્રીદેવી એટલે આપણે એની પહેલા જોઈએ, બરોબર છે. તો એ હીરીદેવીનું ભવન છે. તથા અને આ કમળ પણ એના જેવું જ સમજી લેવાનું, પૃથ્વીકાયનું. તથા એ જે છે ને, એટલે અહીંયા કર્ણિકા લખ્યું છે એટલે મધ્ય ભાગ લેવો કે પાકડી લેવી મને એકદમ ધ્યાન નથી. તથા એ પર્વત ઉપર પૂર્વ પશ્ચિમ લાઈનમાં, આમ તો છે ને અમુક બુક્સ આપેલી છે જેની અંદર પિક્ચર સાથે બતાવેલું છે, મેં હજી એને રિફર નથી કર્યું. કોઈને ટાઈમ મળે તો કરજો રિફર, ત્યાંથી જે છે ને ક્લેરિટી મેળવી લેજો. હવે એ પર્વત ઉપર પૂર્વ પશ્ચિમ લાઈનમાં 8 કૂટો છે, બરોબર છે. એટલે શું કહેવાય, આપણે જોયું ને કૂટ એટલે આમ જોવા જઈએ તો શિખર જેવું. એમાં પહેલા જે છે ને સિદ્ધાયતન કૂટ ઉપર જે છે ને જીન પ્રસાદમાં 27 એમ કુલ 108 પ્રતિમાઓ છે, અને બાકીની કૂટો ઉપર તેના માલિક દેવી દેવતા છે એમના પ્રાસાદો એટલે કે ઘર કે મહેલ છે. અને આખો પર્વત જે છે ને એ પણ સુવર્ણનો છે. હવે એના પછીનું જે છે હરિવર્ષ ક્ષેત્ર, તો મહાવીર હિમવંત પર્વત પછી નેક્સ્ટ જે ક્ષેત્ર છે હરિવર્ષ ક્ષેત્ર છે, તેના મધ્ય ભાગમાં એ જ રીતે વૃત્ત વૈતાડીય છે, ગોલાકાર પર્વત. અને આ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિસરીલા બે નદીઓ છે, બરોબર છે. જો આ બધા ક્ષેત્રો છે ને પછીના એની અંદર વચ્ચે ડિવાઈડ કરવા માટે વૈતાડી પર્વત આ રીતે નથી, ખાલી સેન્ટરમાં જે છે ને એ વૈતાડી પર્વત ગોલ રહેલો છે ખાલી, બરોબર છે. ક્ષેત્રને ડિવાઈડ કરવા માટે વચ્ચેથી નદી પાસ થાય છે બધે, બરોબર છે. તો હરિકાંતા અને હરિસલીલા નદી છે, એક ઉપરથી આવે એક નીચેથી આવે, અને આ વૈતાડી પર્વતથી આમ ત્યાં જે છે ને 2 ગાઉ દૂર હતી, અહીંયા 4 ગાઉ દૂર રહીને જે છે ને એક પૂર્વમાં મળે છે, એક પશ્ચિમમાં મળે છે, દમણ સમુદ્રની, બરોબર છે. અને આ ક્ષેત્રમાં હંમેશા અવસર્પિણી કારણો જે છે ને અવસર્પિણીના બીજા આરા જેવું જે છે ને કાળ હોય છે, અને તેમાં રહેલા જે યુગલિક 2 દિવસના અંતરે જે છે ને ભોજન કરે છે. એટલે આજે ભોજન કર્યું 2 દિવસનું આંતરું આવશે, એના પછીના દિવસે આહાર લેશે, બરોબર છે. અને આહાર પણ પેલા કરતા જે છે ને એનો ઓછો હોય છે, ત્યાં આંબળા જેટલો હતો અહીંયા એના કરતા ઓછો, એટલે બોર જેટલો આહાર લે છે. તેમનું આયુષ્ય 2 પલ્યોપમનું છે, બરોબર છે. અને શરીરની ઊંચાઈ 2 ગાઉ હોય છે. એટલે હવે તમે વિચાર કરો કે આહાર છે ને એક તો લેટ લેવાનું અને એક ઓછો લેવાનું, બરોબર છે. એટલે આહારનું પ્રમાણ ઘટી ગયું. એના ઉપરથી એક વસ્તુ સમજી લેવાની કે જેમ જેમ જે છે ને એટલે પેલા આરાની અંદર જેટલી જે છે ને શારીરિક, એક તો શારીરિક મજબૂતી એ પેલા આરામાં બીજા આરા કરતા વધારે રહેવાની, બરાબર છે. એટલે પૂતગલોનું આપસમાં જોડાણ મજબૂતી. બીજી વસ્તુ એ કે પેલા આરાની અંદર બીજા આરા કરતા એ શું કહેવાય કે સ્વભાવના કારણે કાં તો એવા વાતાવરણના કારણે ચંચળતા વગેરે ઓછી રહેવાય. એટલે જેટલી ચંચળતા ઓછી હોય એટલું શરીરમાં જે છે ને બ્રેકડાઉન ઓછું થાય, પૂતગલોનું વિસર્જન ઓછું થાય, અને માટે ફરીથી સર્જન માટે લેવું ઓછું પડે, બરાબર છે. અને આમ કેવું તો કે વાતાવરણ આમ યુગલિકોનો એ કફ પ્રધાન, એટલે એ કફની પ્રકૃતિ એવી છે કે જેની અંદર શું કહેવાય કે મોશન ચંચળતા એ ઓછી હોય, બરોબર છે. સ્થિરતા વધારે હોય. અને જેમ જેમ કાળ આગળ વધે પેલા કરતા બીજા ત્રીજા ચોથા વગેરે જે છે ને એમ ચંચળતા વગેરે વધતી જાય, એટલે અનઇઝીનેસ વધતું જાય. એટલે જે છે ને શું કહેવાય કે એ હલચલ વધે, અને હલચલ જેમ જેમ વધે માનસિક પણ અને શારીરિક પણ, તેમ તેમ એ વાયુની પ્રકૃતિ જે છે ને વધારે જામ થતી જાય, અને સામે જે છે ને શું કહેવાય કે કફ પ્રકૃતિ ઓછી થતી જાય વાતાવરણમાં. અને એની પછી વ્યક્તિ ઉપર અસર પડે. જો આમાં બધા માટે સેમ નિયમ નહીં, આ કોમન વાત છે. બાકી તો શું છે કે બધા પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, પરંતુ તેવા તેવા વાતાવરણની અંદર એમનો જન્મ થાય છે, બરોબર છે. એ પણ જે છે ને શું કહેવાય કે કર્મનું એમાં રોલ આવશે, પરંતુ વાતાવરણ પણ ત્યાં એનો પોતાનો ભાગ ભજવશે, બરાબર છે. ચલો, આ લોકોનું આયુષ્ય જે 2 પલ્યોપમનું છે, શરીરની ઊંચાઈ 2 ગાઉ હોય છે, બરાબર છે. એટલે અહીંયા સુધીનું બતાવ્યું. હવે એટલે આપણને છે ને એકદમ જ
આગળ સુધી લઈ આવ્યા. ખ્યાલ આવી ગયો? એટલે આ હિમવંત ક્ષેત્ર છે પેલા આરા જેવો કાળ, હરિવર્ષ ક્ષેત્ર છે ત્યાં બીજા આરા જેવો કાળ, બરાબર છે. હવે આ મહાવિદ્ય ક્ષેત્ર છે એમાં અહીંયા તો બધે વિજયો છે, પણ વચ્ચે જે છે ને દેવકુરુ ઉત્તર કરું ત્યાં છે ને લગભગ એ શું કહેવાય કે સોરી, અહીંયા ત્રીજા આરા જેવો, અહીંયા બીજા આરા જેવો, અહીંયા લગભગ જે છે ને પેલા આરા જેવો કાળ હશે. દેવકુરુ ઉત્તર કરું વગેરે જે છે ને ક્ષેત્રો ત્યાં આપણે પેલા વાંચી ગયા હતા, મને યાદ નથી, પણ હવે હમણાં ફરીથી રિફર નથી કરું કેમ કે ઘણા પાના જે છે ને આમથી આમ કરવા પડશે. છતાં પણ એકવાર કન્ફર્મ કરી લઈશું. હવે જેમાં જે છે ને આપણા જંબુદ્વીપ પછીનો જે ખંડ છે કે જે ક્ષેત્ર છે બંગડીના આકારે, બરાબર છે. આ જંબુદ્વીપ, એમાં વચ્ચે મેરુ પર્વત છે, બરાબર છે. આમ તો જોવા જઈએ તો આટલો જંબુદ્વીપ, એની સામે મેરુ પર્વત, આમ એ ડોટ જેવો આવે. પછી લવણ સમુદ્ર છે અને એના પછીનો જે છે ને ખંડ છે અથવા તો જે એ દ્વીપ છે એને ધાતકી ખંડ કહેવાય છે. અને એ ધાતકી ખંડની અંદર પણ એ તમે જોશો તો અમુક એરેન્જમેન્ટ જે છે ને આમ સેમ છે, પણ થોડુંક જે છે ને જે સીધું સીધું આપણને લાગે કે આવું આવવું જોઈએ, પણ એવું જે છે ને નથી. હવે છે ને આમાં એક ખાસિયત એ છે કે આને આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરવું પડે અને એના પછીના આ બધા ક્ષેત્રો સેમ છે. તો એમાં આ જે છે ને આને ઈશુકાર પર્વત કહેવાય છે, આ અને આ. તો આ દક્ષિણનો ઈશુકાર પર્વત છે, આ ઉત્તરનો ઈશુકાર પર્વત છે, જે ડિવાઈડ કરે છે લેફ્ટ ને રાઈટ, એટલે પૂર્વ પશ્ચિમ. અને એના પછી જે છે ને ભરત ક્ષેત્ર ચાલુ થયું. ભરત ક્ષેત્ર, ફરી લઘુ હિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષદ પર્વત, અને પછી મહાવિદ્ય ક્ષેત્ર, બરાબર છે. હવે તમે જોશો ને તો આનું પ્રોજેક્શન આમ છે, આમ એકદમ પેરેલલ નથી, એટલે માપમાં થોડોક ફરક આવશે, બરાબર છે. એટલે માપ કરતા હું તો કહીશ કે પ્રપોર્શનમાં થોડોક ફરક આવશે. પછી આગળના પણ ક્ષેત્રો એ રીતે છે, અને જે રીતે અહીંયા છે ને એના બરાબર મિરર ઇમેજ સામેની સાઈડ આવશે, બરાબર છે. એટલે એ રીતે રહેશે. અને બંને મહાવિદ્ય ક્ષેત્રની અંદર વચ્ચે મેરુ આવશે, ઉત્તર કુરુ, દેવકુરુ વગેરે બધું જ આવશે, સેમ આવશે, બરાબર છે. તો એ બતાવે છે ધાતકી ખંડ. પછી એના પછી ધાતકી ખંડ પછી જે છે ને હવે આમાં આ જે છે ને મેપ, એની અંદર ધાતકી ખંડ તથા પુષ્કરવર્તી દ્વીપ બંને બતાવ્યા છે. એટલે જંબુદ્વીપ થઈ ગયો, ધાતકી ખંડ થઈ ગયો અને પુષ્કરવર્તી દ્વીપ થઈ ગયો. એમાં માનુષોત્તર પર્વત પછીનો પુષ્કરવર્તી દ્વીપ નથી બતાવ્યો, એટલે જ્યાં સુધી મનુષ્યો છે તેટલું બતાવ્યું છે. અને અહીંયા પણ ક્ષેત્રો એ જ રીતે આવશે, અને વચ્ચે ડિવાઈડ કરવા માટે અહીંયા પણ જે છે ને એ ઈશુકાર પર્વત તો રહેવાનું છે, દક્ષિણ અને ઉપરની સાઈડ ઉત્તર. એનું એક્સપ્લેનેશન આપણે જરાક જોઈએ કે હિમવંત આદિ વર્ષધર પર્વતો, વર્ષધર પર્વત એટલે જે છે ને ક્ષેત્રને ડિવાઈડ કરનારા જે પર્વત છે. પછી ચિત્રાદિ વક્ષકાર જે છે ને પર્વતો, પછી વિજયોની અંદરના પર્વતો, પછી વિદ્યુત પ્રવાહ આદિ ગજદંત પર્વતો, પછી પદ્મદ્ર આદિ જેટલા દ્રહો છે, ગંગા આદિ મહાનદીઓ છે, પછી ગંગા પ્રપાત આદિ કુંડો છે, વચ્ચે વચ્ચે ક્યાંક કુંડો પણ છે, આપણે એનું એક્સપ્લેનેશન નથી જોયું. પછી પણ બીજા નામ આવ્યા, બધું આપણે નથી જોયું. અહીંયા બ્રેકેટમાં આપ્યું છે જે છે ને સીતા, અહીંયા સીતા લખ્યું છે પણ પેલી સીતા જ હશે. સીતા મહાનદી અને સિતોદા મહાનદી પાસેના જે વનો છે આ બધાનો વિસ્તાર પૂર્વના દ્વીપના વિસ્તાર કરતા પછીના દ્વીપમાં ડબલ ડબલ રહેવાનો. એટલે સમજો કે અહીંયા સીતા નદીનો જે માપ હોય એના કરતા એ સીતા નદી નેક્સ્ટ, એટલે ધાતકી ખંડમાં હોય સીતા નદી, એનો માપ એનાથી ડબલ થઈ જશે. શું છે? ડબલ. કારણ કે છે ને એ વિસ્તાર જ ડબલ થાય છે સીધો, બરાબર છે.
પછી એના પછીના દ્વીપમાં એના કરતા જે છે ને ડબલ થવાનું છે. સમજાય છે? હવે કોઈને એમ પણ થાય કે દ્વીપ છે એના પછી સમુદ્ર છે એનો વિસ્તાર ડબલ છે, એના પછીના દ્વીપનો વિસ્તાર તો એના કરતા ડબલ છે, તો 4 ટાઈમ્સ થવો જોઈએ ને. પણ આમાં ખાસિયત એ છે કે થવો જોઈએ 4 ટાઈમ્સ એ વાત બરાબર. પણ જે છે ને શું કહેવાય કે એ મને લાગે છે ને ક્ષેત્રનો આમ જાડાઈ છે ને ડબલ થાય એટલે 4 ટાઈમ્સ થઈ જાય છે ને. હા, એટલે અહીંયા આપ્યું છે કે શું કહેવાય કે પર્વત વગેરે છે એ ડબલ ડબલ થાય છે, એટલે ક્ષેત્ર છે ને એરિયા કદાચ વધારે મળતું હશે. સમજાય છે? કેમ કે પર્વતોની સાઈઝ ડબલ થાય, આમ થવી જોઈએ 4 ટાઈમ્સ, પણ જો ડબલ થાય તો એકચ્યુઅલી થવું જોઈએ 4 ટાઈમ્સ પણ થાય છે ડબલ. તો એનાથી જે છે ને એરિયા ત્યાં લેન્ડનો એરિયા 4 ટાઈમ્સ મળતો હોવો જોઈએ. 4 ટાઈમ્સ. કેમ કે અહીંયા દ્વિગુણ લખ્યું છે એટલે ડબલ તો છે. એટલે દ્વીપો છે, નદી છે, કુંડો છે એ બધા ડબલ ડબલ સાઈઝના થાય છે. હા, એમાં લખ્યું છે કે હાઈટ જ્યાં હશે ને ત્યાં બધા સરખા આવશે. ઓકે. એટલે વિસ્તાર જે છે ડબલ થાય છે પણ હાઈટ ઊંચાઈમાં સરખા છે. અર્થાત જંબુદ્વીપમાં જે ઊંચાઈ ને ઊંડાઈ છે તેટલી ઊંચાઈ ને ઊંડાઈ ધાતકી ખંડમાં ને પુષ્કર દ્વીપમાં જાણે. બરાબર છે? અહીંયા મેરુ પર્વતનો ઉલ્લેખ નથી કર્યો કેમ કે આપણે જોઈ ગયા કે મેરુ પર્વત જંબુદ્વીપનો સૌથી ઊંચો છે. બાકીના જે છે ને એ મેરુ પર્વતો એના કરતા થોડાક નીચા છે. અને એનું આખું ડિસ્ક્રિપ્શન આપણે જોઈ ગયા છે. બરાબર છે? અચ્છા, હવે મહાવિદ્યથી જસ્ટ પહેલા નિષદ પર્વત. તો નિષદ પર્વત જે છે એ હરિવર્ષ ક્ષેત્ર પછી આવે છે અને તેમાં વચ્ચે જે છે ને તિગીચ્છ ગ્રહ છે. એમાં કમલની ઉપર એ ધી નામની દેવી જે છે ને છે. ધી દેવીનું ભવન છે અને પર્વત ઉપર પૂર્વ મુજબ જે છે ને શ્રેણીબદ્ધ 9 કૂટો છે. બરોબર છે? અને જીન પ્રસાદ વગેરે જે છે ને પેલાની જેમ સમજી લેવા. 108 જે છે ને એ ચિહ્ન બિંબો છે પ્રસાદની અંદર. હવે મહાવિદ્ય ક્ષેત્ર. બરોબર છે? હવે મહાવિદ્ય ક્ષેત્ર જે છે નિષદ પર્વત પછી આવે છે ઉત્તર દિશામાં. મહાવિદ્ય ક્ષેત્ર છે તેના પૂર્વ મહાવિદ્ય, પશ્ચિમ મહાવિદ્ય રીતે 2 વિભાગ છે. બરોબર છે? લેફ્ટ ને રાઈટમાં. અને દેવકુરુ ને ઉત્તર કુરુ એમ જે છે ને શું કહેવાય કે 4 વિભાગ છે ટોટલ. મેરુથી પૂર્વમાં જે છે પૂર્વ મહાવિદ્ય છે, પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદ્ય છે. અને દક્ષિણમાં દેવકુરુ અને ઉત્તરમાં ઉત્તર કુરુ છે. એટલે મહાવિદ્યને આ રીતે ડિવાઈડ કરવું હોય તો પૂર્વ પશ્ચિમ થાય અને ઉપર નીચે ડિવાઈડ કરવું હોય તો દેવકુરુ અને ઉત્તર કુરુ. બરાબર છે? અને એમ ટોટલ 4 વિભાગ થઈ જાય. હવે સીતા નદીથી પૂર્વ મહાવિદ્યના શિતોદા નદીથી પશ્ચિમ મહાવિદ્યના બે ભાગ પડે છે. એ આપણે જોઈ ગયા. એ બંને નદીઓની બંને બાજુ 8 વિજયો છે. એ આપણે જોઈ ગયા. અહીંયા 8, અહીંયા 8, અહીંયા 8. તેથી કુલ 32 વિજયો છે. દરેક વિજયનું પ્રમાણ ક્ષેત્ર સમાજ આદિ ગ્રંથથી જાણી લેવું. અહીંયા પ્રમાણ એટલે માપ વગેરે નથી આપ્યું. બરોબર છે? અહીંયા કંઈક માર્કિંગ કરેલું છે નીચે આપણે જોઈએ. અહીંયા લખ્યું છે કે 8મા નંબરની જે વિજય છે ને અહીંયાથી આપણે આમ સ્ટાર્ટ કરીએ એટલે આ બાજુથી છેલ્લી 8મી પુષ્કલાવતી નામની વિજયમાં સિમંદર સ્વામી છે. પછી 9મી વત્સ વિજયમાં યુગમંદર સ્વામી છે. પછી આ બાજુ જે છે ને એ 24મી નલિનાવતી વિજયમાં શ્રી બાહુ સ્વામી છે અને 25મી વપ્રાવતી વિજયમાં સુબાહુ સ્વામી છે. આ બધા તીર્થંકરોના નામ આપ્યા છે જે હાલમાં એ શું કહેવાય કે વિચરે છે આપણા નજીકના મહાવિદ્ય ક્ષેત્રમાં. બરોબર છે? બાકીની બધી વિજયોમાં એ શું કહેવાય કે તીર્થંકરો એ ભાવ તીર્થંકર તરીકે એટલે કે કેવલ જ્ઞાની તરીકે બીજા કોઈ વિચરતા નથી. હા, કોઈ બચપનમાં હોય, કોઈ મોટા થયા હોય એ રીતે જે છે ને એ દશામાં બીજી વિજયોમાં કદાચ હશે. પરંતુ તીર્થંકર તરીકે એટલે ભાવ તીર્થંકર તરીકે 4 તીર્થંકરો
આપણા જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રની અંદર છે. એવા જ મહાવિદ્ય ક્ષેત્રો ટોટલ ધાતકી ખંડમાં હજી 2 છે અને કે પેલા એ પુષ્કરવર્ત દ્વીપમાં પણ હજી 2 છે એટલે ટોટલ 5 જે છે મહાવિદ્ય ક્ષેત્ર છે અને દરેકની અંદર આ રીતે 4 તીર્થંકરો એટલે ટોટલ 5 4 જા 20 20 તીર્થંકરો એ વિચરી રહ્યા છે હાલમાં. બરોબર છે. તો આ રીતે છે વિજય છે પર્વત છે વિજય છે નદી છે પર્વત વિજય છે પર્વત છે વિજય છે નદી છે આ રીતે ટોટલ આપણે જોઈ ગયા હતા. બરોબર છે. 8 વિજયના જે છે ને 7 આંતરા થાય એ 7 આંતરામાંથી જે છે ને 4 આંતરા એ પર્વતોના છે અને 3 નદીઓના છે અને હરેક વિજયના 6 ખંડો છે જેમાં 2 નદીઓ પાસ થાય છે એક વચ્ચે પર્વત પાસ થાય છે. બરોબર છે. પછી બીલો પર્વતો તીર્થો દ્રહો જે છે ને ભરત ક્ષેત્રની જેમ સમજ માપમાં થોડોક ફરક હોય કેમ કે ક્યાંક કર્વ આવે ક્યાંક અડધો કર્વ આવે એવું બનતું હશે. બરોબર છે. હવે મેરુ પર્વતની આસપાસ જે છે ને એ અમુક પર્વતો છે જેને ગજદંત પર્વત કહેવાય મેપમાં જોઈ ગયા હતા. બરોબર છે. તો મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં સોમનસ નામનો વન છે આપણે જોયું હતું. પછી નૈઋત્ય ખૂણામાં વિદ્યુત પ્રભ નામનો, વાયવ્ય ખૂણામાં એ ગંધમાદન નામનો અને ઈશાન ખૂણામાં માલ્યવંત નામનો ગજદંત પર્વત છે. એટલે આ 4 જે છે ને અચ્છા એટલે ગજદંત પર્વતના પણ આ બધા નામ છે. જેમ સોમનસ વન છે એ રીતે અહીંયા સોમનસ નામનો ગજદંત પર્વત પણ છે. એટલે 4 પર્વતના નામ આપ્યા છે જે હાથીના દાંત જેવા છે. આ પર્વતો હાથી દાંત જેવા આકડવાળા હોવાથી ગજદંત કહેવાય છે. બરોબર છે. એટલે શું પર્વત રેન્જીસ જે છે ને જઈને જે છે ને છેલ્લે એકદમ પોઇન્ટેડ થઈ જાય છે. બરોબર છે. હવે દેવકુરુમાં એટલે શું કહેવાય કે દક્ષિણમાં જે છે ને નિષદ પર્વતથી ઉત્તરમાં એટલે દેવકુરુ માં જે છે ને નિષદ પર્વતથી ઉત્તરમાં અને દેવકુરુમાં એ સિતુદા નદીના પશ્ચિમ અને પૂર્વ કિનારા ઉપર બરોબર છે 2 કૂટો છે ચિત્ર અને વિચિત્ર નામની અને ઉત્તર કુરુમાં જે છે ને એ નીલવંત પર્વતની દક્ષિણમાં સીતા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર અનુક્રમે સમક અને યમક 2 પર્વતો છે. બરોબર છે. હવે જે છે ને આ આપણે પછી જોઈએ આના પછી પણ બીજું આપ્યું છે મહાવિદ્ય ક્ષેત્રનું એટલે એ આપણે જોઈએ અને એના પછીના જે ક્ષેત્રો છે એ બધા સામેની સાઈડ જે હોય એ રીતે રહેવાના છે. તો એ આપણે પછી જોઈએ. આટલું ધ્યાનમાં રાખીએ અને આ થોડુંક જે ડાયાગ્રામ છે એને પણ આપણે થોડુંક રેફર કરી લઈશું. બરોબર છે. આ સોમનસગીરી વગેરે જે છે ને ગજદંત પર્વતો આપણે હમણાં જોયા 4 એ આ બધા છે. પછી આ નદીઓ છે 2 બરોબર છે. એક આમથી આ હોય છે એક આમથી આવી છે. આનું ડિસ્ટન્સ પણ ક્યાંક આવ્યું હોય તો જોઈ લેશું આપણે. અને આ ક્ષેત્રોમાં જે છે ને એ શું કહેવાય કે એ અકર્મ ભૂમિ એટલે યુગલિક લોકો રહેતા હશે અને જેની અંદર લગભગ આમાં કદાચ આપ્યું હશે કાં તો આપણે જોઈ ગયા મને યાદ નથી કે એમાં જે છે ને પેલા આરા જેવો કાર્ડ વર્તતો હશે. બરોબર છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ એને જોશું આગળ. આજે આટલું સમય થયો રાખીએ. બરાબર છે. 114 પેજ સુધી પહોંચ્યા છે અને 115 થી વાંચવાનું બાકી છે. આપણે વાંચશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.